માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીની વિશાળ જાહેર સભા યોજાઈ. ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટીની સભા યોજાઈ. માળિયા હાટીનામાં ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીની એક વિશાળ જાહેર સભા યોજાઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર, શૈલેષભાઈ પરમાર, અનુપસિંહ સિસોદિયા, ભગવાનજીભાઈ કોદાવલા સહિતના આગેવાનો આ જાહેર સભામાં હાજર રહ્યા હતા. સગર સમાજના આગેવાન શ્રી રમેશભાઈ કોદાવલા તેમના સેંકડો કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલના નારા સાથે લોકોએ ગોપાલભાઈ ઇટાલિયાનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કર્યું હતું. ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કેશુબાપા પટેલે ભાજપની પહેલી શરૂઆત વિસાવદરથી કરી હતી, એમ મેં પણ પરિવર્તનની પહેલી મસાલ વિસાવદરથી શરૂ કરી છે. શ્રી ગોપાલભાઈએ એમ પણ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટામાં મોટું અકલ્પનીય પરિવર્તન આવશે, એમ શ્રી ગોપાલભાઈએ જણાવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. હાજર રહેલા તમામ આગેવાનો કાર્યકરોએ બે હાથ ઊંચા કરી શપથ લીધા હતા કે આમ આદમી પાર્ટી નિષ્ઠાવાન પાર્ટી છે, અમુક ક્યારેય આમ આદમી પાર્ટીનો સાથ નહીં છોડીએ અને આવનારી કોઈ પણ ચૂંટણીમાં અમે ભાજપને મત નહીં આપીએ, એવા આમ આદમી પાર્ટીના આગેવાનોએ લોકો પાસે શપથ લેવડાવ્યા હતા. આ સભામાં પટેલ સમાજના આગેવાનો જીવનભાઈ આકોલા, શાંતિભાઈ કલોલા તેમજ વીરડીવાળા સમજુભાઈ રાજાણી સહિત મોટી સંખ્યામાં લોકોએ આ સભામાં હાજરી આપી હતી. માળિયા હાટીના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કાતરિયા સાહેબે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી, તમે સબસ્ક્રાઈબર કરી લેવી. અને ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છો, એ અમારા માટે સૌભાગ્યની બાબત છે, ખુશીની બાબત છે. આજે આ મંચ ઉપર ઉપસ્થિત અમારા આગેવાન ભાઈ શ્રી પ્રવીણભાઈ, એવા જ અમારા આગેવાન ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા અલગ અલગ ગામડે જઈને, આજે મારી પહેલી સભા ઝાંઝડા ગામમાં હતી, બીજી સભા મજેવડી ગામમાં હતી અને ત્રીજી સભા અહીંયા છે. કાલે હું સુરેન્દ્રનગર રહીશ, પરમ દિવસે વડોદરા, એના પછી છોટાઉદેપુર, એમ હું આખા ગુજરાતમાં જઈ રહ્યો છું લોકોને સંદેશ આપવા માટે કે તમે તમારો આત્મા જગાડો, તમે તમારા મનને ઢંઢોળો. ઘણા વર્ષો થઈ ગયા, આપણે બહુ સહન કરી લીધું અત્યાચાર, અન્યાય અને શોષણ. હવે સહન કરવાના દિવસો પૂરા થયા છે. જય ગોપાલ. ગુજરાત જોડો સભાના મુખ્ય અતિથિ અને વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા બધી જ વાતો સાંભળી અને ખૂબ મર્મસ્પર્શી વાતો કરી. એક જ મિનિટમાં અમારી આ વાતને પૂરી કરી દેવી છે અને આપણે બધા પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય અને આપણો જે જમણો હાથ છે એ આગળ રાખી. આમ આદમી પાર્ટી એક નિષ્ઠાવાન અને દેશભક્ત પાર્ટી છે. હું આમ આદમી પાર્ટીનો સાથ ક્યારેય નહીં છોડું. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. કાર્યકરોનું પિયુષ પરમાર દિલથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું.
છેલ્લે સુધી અવાજ આવે છે સરખો? આજે આ જનસભામાં ઉપસ્થિત આપ સૌ માળિયા અને માંગરોળ વિસ્તારના ગ્રામજનો, આગેવાનો, ખેડૂતો, યુવા દોસ્તો, આ બાજુ બેઠેલા અમારા માતાઓ, બહેનો, તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ ગોપાલ જીતી ગયો એની ખુશી નથી, ખેડૂતનો દીકરો જીતો ને એની ખુશી આખા ગુજરાતની અંદર લોકો મનાવી રહ્યા કે તાનાશાહો હાર્યા, માથાભારે માણસો હાર્યા, ગુંડાઓ, પૈસાના દમ પર રાજનીતિ કરવા વાળા લોકો હાર્યા અને જનતાની વેદનાની વાત કરનારો માણસ જીત્યો. એ વાતનો હરખ આખું ગુજરાત વ્યક્ત કરી રહ્યું. દોસ્તો, એમણે પહેલો સંદેશ આપ્યો વિસાવદરની જનતાએ કે ભાજપ પાર્ટી ક્યારેય જીતવી ન જોઈએ, હારવાને લાયક પાર્ટી છે એવું આપણને એને સંદેશ આપ્યો છે કે આને ન જીતવા દેવાય. આખી સરકાર આવી જાય તો ન જીતવા દેવાય. એ પહેલી વાત આપણને કીધી.